હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર નગરપાલિકાએ શહેરમાં રોડને અડીને આવેલા ધાર્મિક સ્થળને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ધાર્મિક સ્થળોને માર્ગ અને મકાન વિભાગે અગાઉ નોટિસ આપી હતી. પાલિકાએ આ નોટિસ બાદ હવે બિન 7માં દૂર કરવા માટે 2 મંદિર, 1 મસ્જિદ અને 1 દરગાહને રોડ માર્જિનમાં આવતી હોવાથી નોટિસ ફટકારવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં રોડ માર્જિન જગ્યામાં તેમજ રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામ દૂર કરવા માટેનો ચુકાદો આપ્યો છે. જે ચુકાદો આધારે રાજ્ય સરકાર દ્વારા ચુકાદાના અમલીકરણ માટે જરૂરી આદેશ રાજ્યભરમાં કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 7 જુલાઈ 2025 પહેલાં અંકલેશ્વર એસડીએમના વડપણ હેઠળ અંકલેશ્વર તાલુકાના મામલતદાર, ટીડીઓ, પીડબ્લ્યુડી, હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે આવા બાંધકામોની વિગતો મેળવી હતી. કોર્ટની ગાઈડલાઈનના આધારે જરૂરી કાર્યવાહી કરવા આપવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં પાલિકા વિસ્તારમાં 4 ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ મળ્યાને 10 દિવસમાં દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. જોકે આજે 4 મહિના બાદ પણ આ દબાણ દૂર કરવામાં ન આવતા આ અંગે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચૌટા નાકા એકનાથ લિંગ મહાદેવ મંદિર, જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલ 2 દરગાહ અને 1 મંદિરને પુનઃ નોટિસ પાઠવી બિન 7માં માર્ગને અડચણરૂપ આવતા ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાલિકા દ્વારા અટલ પથનું નિર્માણની કામગીરી ઉપાડી હતી અને હવે એ કામગીરી પૂર્ણતાને આરે આવેલ છે. ત્યારે રોડની બંને તરફ વિકસાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ વચ્ચે ગત 29 નવેમ્બરના રોજ પણ એસડીએમ ભવદીપસિંહ જાડેજા, પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા, સિટી સર્વે ઓફિસર તેમજ અન્ય ઇજનેર દ્વારા સેલાડબાર મસ્જિદ પાસે સર્વે કરી રોડની બંને તરફ સફેદ લાઇન ખેંચવામાં આવી હતી. તેના 1 મહિના બાદ હવે આ માર્ગ ઉપર આવતા 4 ધાર્મિક સ્થળને નોટિસ ફટકારવામાં આવતા આગામી દિવસોમાં